ષોડશ ગ્રંથનો પરિચય, વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની રચના. હવે આપણી ભક્તિ દ્રઢ થાય તેના ઉપાય આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે. તેમાં વિવિધ શૈલીઓ અને આશ્રયના સ્વરૂપનું ખૂબ સુંદર રીતે દ્રષ્ટાંતો આપીને આપશ્રીએ નિરૂપણ કર્યું છે. પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે બધું કરે છે તેમ માનવું તેનું નામ વિવેક. આ વિવેકના 9 પ્રકાર આપશ્રીએ બતાવ્યા છે. 3 પ્રકારના દુઃખો બતાવી તેમાં કેવી રીતે રહેવું અને તે દૂર કરવા કયા ઉપાયો વિચારવા તેનું નિરૂપણ કરતા આપશ્રીએ ધૈર્યનું સ્વરૂપ બતાવ્યું છે. પ્રભુની સર્વાત્મા ભારે શરણાગતિ સ્વીકારીને અને કઈ કઈ પરિસ્થિતિમાં તેમનો દ્રઢ આશ્રય રાખવો તેનું નિરૂપણ કરી આશ્રયનું સ્વરૂપ સમજાવ્યું છે. આ 3 બાબતોનું વારંવાર ચિંતન મનન કરી તે જીવનમાં ઉતારવાની ખાસ જરૂર છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.